સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ડીસા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાજપના કેટલાક શખ્સોએ દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વિરુદ્ધમાં કરેલા બેફામ વાણીવિલાસ સામે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આવેદનપત્ર આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓ પોતાના આકાઓને વહાલા થવા રાહુલ ગાંધી વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરી તેમની જીભ કાપી નાખવાની, તેમની હત્યા કરવાની ધમકી આપે છે। અગાઉ જ્યારે રાહુલ ગાંધીએ સત્ય વાત કહી તો તેમના વિરુદ્ધમાં દેશભરમાં FIRઓ કરાવી, તેમનું સભ્યપદ રદ કરાવ્યું, બંગલો ખાલી કરાવ્યો, આમ છેલ્લી હદ સુધી તેઓ ગયા હતા। ત્યારે હવે તેઓ રાહુલ ગાંધી જ્યારે દેશના ગરીબો, યુવાનો, વંચિતોની સમસ્યાઓનો અવાજ રજૂ કરે છે ત્યારે તેઓના વિરુદ્ધમાં બેફામ વાણી વિલાસ કરે છે। અમારી માંગ છે કે આવા તત્વો સામે FIR નોંધવામાં આવે, જેથી દરેક જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે। ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત રાહુલજી માટે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમના સાથી પક્ષના નેતાઓ બેફામ નિવેદન કરીને દેશના લોકોને ગુમરાહ કરવાનું એક ભયનું વાતાવરણ પેદા કરવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ગાંધીજીના ગુજરાત હોય કે ગાંધીજીના દેશમાં જ્યાં સત્ય અને અહિંસાનો માર્ગ એ સમગ્ર વિશ્વને આપ્યો હોય, ત્યાં હિંસાની વાતો થતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી એ હર હંમેશા ન્યાય માટે, સત્ય માટે કોઈના પણ પડખે રહીને લડવા માટેનું કામ કર્યું છે। ત્યારે રાહુલજી એ દેશના ગરીબ લોકો, વિકાસથી વંચિત હોય, યુવાનો હોય, દેશની સમસ્યાઓ હોય એના માટેનો અવાજ જ્યારે લોકસભામાં એક વિરોધ પક્ષના નેતા તરીકે ઉપાડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમના વડાપ્રધાન હોય કે બધાને બોખલાહટ થયો છે અને એવા નિવેદનો આપે છે કે ઇન્દિરાજીની હત્યા થઈ, એવી હત્યા અમે તમારી કરશું। તો ઇન્દિરાજી પણ દેશ માટે એમણે બલિદાન આપ્યું હતું। કોંગ્રેસ પાર્ટી બલિદાનની પાર્ટી છે, એના અનેક નેતાઓ આ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યા છે। ત્યારે એક એવું નિવેદન આપે હત્યા કરશું, બીજું એવું નિવેદન આપે અમે એની જીભ કાપીશું, ત્યારે એની સામે ડરવાવાળા લોકો, કોંગ્રેસ પાર્ટી કે આ દેશના લોકો ડરવાવાળા નથી। અને એ જ લોકો એવા છે કે જે રાહુલ ગાંધી કોઈ પણ પ્રકારનું એવું નિવેદન નહોતું કે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિઓને ચોટ પહોંચે, છતાં પણ એ જ લોકોને આજ જે નિવેદનો આપવાના છે આપે છે એમના નેતાઓ અને દેશના વડાપ્રધાન 24 કલાકની અંદર રાહુલજીનું સભ્યપદ દૂર કર્યું હતું, એમના ઉપર આખા દેશની અંદર કેસો કર્યા હતા, એમને રહેવા માટેનું મકાન પણ ખાલી કરાવ્યું હતું। ત્યારે આવા બેફામ નિવેદનો જે કરે છે એ એમના આકાઓને, એમના નેતાઓને વાલા લાગવા માટે ને આડકતરી રીતે એમને ઉશ્કેરીને આવા નિવેદનો આપવા માટેની છૂટ આપવામાં આવે છે। ત્યારે અમે આ દેશમાં ભાઈચારાની ભાવના રહે, સર્વધર્મ ભાઈચારાની ભાવના સાથે રહે અને નેતાઓ મારફત એ સારો મેસેજ એ તમામ દેશવાસીઓને જાય એ માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે આ વાતને અમે વખોડી કાઢીએ છીએ ને એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે FIR કરાવવા માટે પોલીસ સ્ટેશનમાં પણ આ નકલ આપી છે અને દરેક પ્રાંત અધિકારીને આ પૈકીનું આવેદનપત્ર આપ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યશ્રીઓ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈને કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ, જમીન સંપાદન, નેશનલ હાઈવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓની સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું। અધ્યક્ષસ્થાને પ્રજાના પ્રશ્નોને તાકીદ ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાની અમલીકરણ અધિકારીઓ સૂચના કરી હતી। બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અનિકેત ઠાકર, માવજીભાઈ દેસાઈ દ્વારા
લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર CB પટેલ, સર્વપ્રાંત અધિકારી શ્રી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદ ખાતે 4 રસ્તાથી વાવ રોડ ઉપર મેન કેનાલ સુધી રોડનું કામકાજ ચાલુ છે। ત્યારે ઘણા સમયથી ચાલી રહેલું રોડનું કામકાજ હજી સુધી પૂરું ન થતાં સ્ટ્રીટ લાઇટ માટે જે ધાબલા માટેનું ચોરસ RCCનું સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, ત્યારે એની બાજુમાં કોઈ નિશાની કે રેડિયમ જેવી કોઈ નિશાની નહોતી। ત્યારે વાવ બાજુથી આવતી શિફ્ટ GG08 AH 7431 સામેથી આવેલી ગાડીઓની લાઇટો આંખમાં પડતા ગાડી RCCના ધાબલાના સ્ટેન્ડને અથડાતા શિફ્ટ ગાડી પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં ડ્રાઈવર અને ખાલી સાઈડમાં બેઠેલા બીજા એક અન્ય વ્યક્તિ કોઈ જાનહાનિ થઈ નહોતી। ધરતી હોસ્પિટલની સામે અને હેપી મોલની વચ્ચે મેન હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ત્યારે લોકોએ ગાડીને સાઈડમાં કરાવી ડ્રાઈવર અને સાઈડમાં બેઠેલા અન્ય એક વ્યક્તિને મદદ કરી ગાડી સાઈડમાં ખસેડી હતી। દિયોદર શહેરમાં નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે દિયોદર શહેરમાં મુખ્ય બજારથી લઈને હાઈવે વિસ્તાર પર દબાણકર્તાઓ દ્વારા ઠેર ઠેર આડેધડ દબાણો કરી દેતા ઘણા સમયથી દબાણોના કારણે શહેર અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાનો દુખાવો બન્યો હતો। ત્યારે દિયોદર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને દિયોદર PI KH બિહોલા સહિત દિયોદર ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી તેમજ વેપારીઓ સાથે બેઠક યોજી હતી। ત્યારે શહેરમાં 3 દિવસથી શહેરની બજારમાં કાચા પાકા અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દિયોદર શહેરમાં પણ આજે ત્રીજા દિવસે પણ દિયોદર ગ્રામ પંચાયત અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય બજારમાં JCB મશીન દ્વારા અડચણરૂપ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણદારોમાં ફફડાટ ફેલાયો છે, જેમાં રેલવે સ્ટેશન ગોળાઈ, જૂના માર્કેટયાર્ડ રોડ, જૂના બસ સ્ટેશન, તાલુકા પંચાયત કચેરી રોડ, ગ્રામ પંચાયતથી મહાદેવ મંદિર, આઝાદ ચોક સુધી નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સતત ત્રીજા દિવસે દિયોદર ગ્રામ પંચાયત અને દિયોદર પોલીસ તંત્રે દબાણ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે દબાણ દૂર કરવાની કવાયત ચાલુ રહેતા દબાણદારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના વાલેર ગામે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં સરનેમ લખવા બાબતે હિચકારો હુમલો થયો છે। સાંજે 7 વાગે બસ સ્ટેન્ડ પાસે 5 લોકોએ ભેગા મળીને હુમલો કરતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। 5 લોકોએ ભેગા મળીને લોકો પર તૂટી પડતા થોડીવાર માટે બસ સ્ટેન્ડ પાસે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લવાતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સમગ્ર મામલે પરિવારે ધાનેરા પોલીસને જાણ કરતા હોસ્પિટલ પહોંચી નિવેદન લઈ આગળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। વાલેરમાં ભાઈ રાહુલભાઈ, અર્ચનભાઈ ડાભી અને દિનેશભાઈ અમીરભાઈ ડાભી ઉપર હુમલો થયેલ। હુમલો કરવાનું કારણ એક જ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નામ રાખેલું મેઘવંશી બાપુ, એના કારણે આ લોકો 2 મહિનાથી ટાર્ગેટ કરતા આજે હુમલો કરેલ અને બહુ માર મારેલ। ભાઈ રાહુલભાઈ તો સિરિયસ હાલતમાં બી છે અને દિનેશભાઈ બી ગંભીર હાલતમાં ધાનેરા સિવિલ હોસ્પિટલમાં આવેલ છે અને અમે પોલીસ મથકે ફરિયાદ પણ આપેલ છે। અને મારી મીડિયાની માધ્યમથી તમામને વિનંતી છે કે અમારા દલિત સમાજ ઉપર અત્યાચાર કેમ કરવામાં આવે છે વારંવાર? 1 મહિનાની અંદર 5 અત્યાચાર દલિત સમાજ ઉપર થયા છે, તો મીડિયાની માધ્યમથી અને ધાનેરા પોલીસ કર્મચારીઓને પણ મારી વિનંતી છે કે મારી સમાજ ઉપર અત્યાચાર થવા બંધ થવા જોઈએ, નહીં તો અમે પણ હવે કાયદો સાઈડમાં મૂકીને રસ્તા પર ઉતરીશું અને અમે પણ કાયદો હાથમાં લેવા હવે મજબૂર થઈશું। શું નામ આપનું? મારું નામ ગોહિલ ભેરાભાઈ। રાજ્યના પ્રસિદ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે। પ્રસાદ વહેંચણી કરતા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના આવા 32 જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળેલ નથી, તેમજ ખોરાક અને ઔષધ નિયમનના વિભાગના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું। ગુજરાતમાં આપણે પ્રસાદના સંદર્ભમાં કયા પ્રકારે તપાસ કરતા હોઈએ છીએ? આજે ગુજરાત રાજ્યમાં ઘણા બધા પવિત્ર યાત્રાધામો આવેલા છે, પછી અંબાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય કે અન્ય કોઈ હોય, તો ત્યાં મોટાભાગે ભક્તોની અવરજવર રહેતી હોય છે। ત્યાં ભક્તોને ભોજન મળતું હોય, ભક્તોને પ્રસાદ મળતો હોય, તો એની ગુણવત્તા બાબતે પણ ડિપાર્ટમેન્ટ એક સતત કામગીરી કરતો હોય છે।
આજે રાજ્યના મોટા ધાર્મિક સ્થળોની વાત કરું તો લગભગ 32 જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, BHOG, એટલે બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ, એટલે ભગવાનને જે કંઈ પ્રસાદ આપવામાં આવે એક હાઇજેનિક કન્ડિશનમાં ચોખ્ખી રીતે અને સ્વસ્થ અને શુદ્ધ રીતે મળે એનું આખું સર્ટિફિકેશન છે. તો એની અંદર એના જે રો મટીરિયલ હોય, ફિનિશ પ્રોડક્ટ હોય અને તે બનાવવાની પ્રક્રિયા હોય એ બધી જ તપાસ કરવામાં આવતી હોય છે અને એમાંથી પાર થયા બાદ આ ભોગ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. તો રાજ્યમાં મોટા મોટા મંદિરોમાં બધામાં એક ભોગ સર્ટિફિકેશન ઓલરેડી અત્યારે આપવામાં આવેલું છે. આ ઉપરાંત જે કંઈ પ્રસાદ બનતો હોય તો એનું અમે પિરિયોડિકલ જે તે જિલ્લાના ફૂડ સેફ્ટી ટીમ દ્વારા એનું સમયાંતરે તપાસ થતી હોય છે. એના રો મટીરિયલના અને તૈયાર પ્રસાદના નમૂના લઈ અને લેબમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે અને કોઈ વાર કોઈ કચોવાર મળે તો એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે. પણ સદભાગ્ય ગુજરાતમાં આજ દિન સુધી કોઈ પણ પ્રસાદમાં કે પ્રસાદમાં વપરાતા ઘીની અંદર કોઈ આવું પ્રાણીજન્ય ચરબીની હાજરી આજ સુધી જોવા મળેલી નથી. આ બાબતે એક દરેક પ્રસાદ બનાવતા જે મંદિરો છે એ પણ ખુદ કાળજી લેતા હોય છે અને એ લોકો સાથે છેતરપિંડી ન થાય તેના માટે અમે ક્રોસ ચેકિંગમાં એનું ક્રોસ સેમ્પલિંગ કરીને એનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. સુરત પાસેના કીમ રેલવે ટ્રકના ફીસ પ્લેટ છૂટી કરી 71 પેડલોક પણ કાઢી નાખીને દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA અને ત્રાસવાદ વિરોધી દળ ATS પણ જોડાયું છે. જોકે ઉત્તર પ્રદેશની માફક ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના પ્રયાસને પાયલોટની સતર્કતાને નિષ્ફળ બનાવ્યો હતો, જેથી મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી. અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર વડોદરા રેલવે ડિવિઝનમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે ઘસી ગયા હતા. તકેદારીના ભાગરૂપે રેલવે વ્યવહારને તાત્કાલિક બંધ કરી દેવાયો હતો અને નવી ફીસ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી. રેલવે વિભાગની ટીમે હાલમાં આ કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. જોકે રેલવે તંત્રની તાત્કાલિક કામગીરીને કારણે આ રેલવે વ્યવહાર પૂર્વવ્રત કરાયો છે. कीम जो सूरत ग्राम्य एरिया है उसके पास रेलवे ट्रैक जो है उसके ऊपर रेलवे के जो लाइनमैन है उनकी पेट्रोलिंग चलती है. और सुबह में करीब 5:30 बजे उनको ध्यान में आया कि रेलवे ट्रैक की फिश प्लेट निकाली गई है और कुछ नट बोल्ट भी खुल के निकाले गए हैं. ऐसा उनके पेट्रोलिंग में ध्यान आने के बाद तुरंत उन्होंने रेलवे तंत्र को अलर्ट किया था और उसके बाद तुरंत रेलवे के जो इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है. इसके बाद पुलिस को जानकारी दी गई थी, रेलवे प्रोटेक्शन फोर्स GRP, और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर, सूरत ग्राम्य के SP श्री हितेश जोयसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ, LCB, SOG सब लोग आ चुके हैं. GRP और रेलवे प्रोटेक्शन फोर्स के साथ मिलकर ये जो पूरा जो मामला है उसको डिटेक्ट करने की कोशिश चल रही है. ऑफेंस रजिस्टर किया जा रहा है और इसके अंदर जो भी दोषी होंगे उनके सामने कार्यवाही तुरंत की जाएगी. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શનિવારે દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે તે દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની ગઈ છે. તેમના પહેલા ભાજપ તરફથી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસ તરફથી શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આતિશી બાદ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને મુકેશ અહલાવતે મંત્રી તરીકે શપથ લીધા છે. કેબિનેટમાં મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે. આતિશી કાલકાજી સીટથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આપ ધારાસભ્યોએ 17 સપ્ટેમ્બરે કેજરીવાલના રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ ફાઇનલ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે દારૂનીતિ કૌભાંડ વિવાદ બાદ CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કેજરીવાલના રાજીનામા બાદ આતિશીને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કાલકાજીના ધારાસભ્ય આતિશી હવે મુખ્યમંત્રી તરીકેની નવી જવાબદારી સંભાળશે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.